श्री सच्चिदानंद रूपाय विश्वतपत्यादिहेतवे तापत्रं विनाशाय श्री कृष्णाय गोविंदाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। હું પંકજભાઈ શાસ્ત્રી, જમના પાર્ક, શ્રી નંબર 10, મોરબી રોડ, ચકાત નાકાની સામે. આજે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ગુરુ પૂર્ણિમાનો અતિ મહત્વ છે. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દેખાય. ગુરુ કૃપા, ગુરુ પ્રસન્નતા પ્રાપ્તિ કરવા માટે, જો કે સદાયને માટે ગુરુ તો પ્રસન્ન જ હોય છે એના શિષ્યો ઉપર, પણ જે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અનુસાર 3 પ્રકારના ઋણ મહત્વના બતાવ્યા છે, જેમાં દેવ ઋણ, ગુરુ ઋણ અને પિતૃ ઋણ. તો દેવ ઋણમાંથી આપણે ક્યારે મુક્ત થાય કે જે તે સમયની અંદર આપણા સુરાપુરા દેવતાઓના નર નિવેદ કરી અને વાર્ષિક રીતે આપણે એને જમાડીએ છીએ, ત્યારે આપણે આપણા દેવ ઋણમાંથી મુક્ત થાય છીએ. ત્યાર પછી ગુરુ ઋણ. તો ગુરુ ઋણ એક એવી વસ્તુ છે કે ગુરુ પૂનમને દિવસે ગુરુ પૂજા, ગુરુ અર્ચન, ગુરુ આશીર્વચન, યથાશક્તિ ગુરુ દાન દક્ષિણા આપીએ અને આપણે આશીર્વચન પ્રાપ્ત કરીએ તો આખા વર્ષના એના આશીર્વચનમાંથી, ઋણમાંથી મુક્ત કહેવાય. ત્યાર પછી પિતૃ ઋણ. તો પિતૃ ઋણ છે તો આપણા હિન્દુ ધર્મની અંદર ભાદરવા માસની અંદર આપણે જ્યારે પિતૃ પૂજા કરીએ છીએ અને પીપળે પાણી રેડીએ છીએ એટલે આખા વર્ષની અંદર આપણે એના ઋણમાંથી મુક્ત કહેવાય. તો ગુરુ એક એવું તત્વ છે, ગુરુ શિષ્યના સંબંધો કેવા હોવા જોઈએ? આત્મા અને પરમાત્માનું મિલન છે. કારણ કે પૂર્વ જન્મના કર્મને અનુલક્ષી, જ્યારે જન્મો જન્મના ભાગ્યને અનુલક્ષી ઋણના બંધન માટે ગુરુ પ્રાપ્ત થાય છે. ગુરુ જે જ્ઞાન આપે છે, ઉજાસ આપે છે, અંધકારમય જીવનમાંથી પુણ્યનો પ્રકાશ ઉત્પન્ન કરી અને સાચો રસ્તો અને સારો રસ્તો આપે છે. પરમાત્મા સુધી પહોંચવાની સીડી મળે છે. તો ગુરુ પાસેથી યોગ, ધ્યાન, ભક્તિ, દાંપત્ય જીવન કેવી રીતના જીવવું, સાંસારિક જીવનમાં કેવી રીતના જીવવું, એના પાસે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે ગુરુ એક એવું તત્વ છે કે માતા, પિતા અને ગુરુ, આ 3 તત્વને જ આપણે ખંભા ઉપર બેસાડી શકીએ. તો ગુરુ એક એવું તત્વ છે કે જેની જ્યોતમાં, જેની નિશ્રામાં, જેની દ્રષ્ટિ દ્વારા આપણને સમજી લો કે મોક્ષ પદ પ્રાપ્તિ થાય છે. તો અષાઢ માસ, અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાનો દિવસે મારા અંતરથી આશીર્વાદ છે મારા બધા પરમ શિષ્યોને, પરમ સંતાનોને, જેની અંદરમાં ગુરુ પૂજા કરવી આવશ્યક છે અને ગુરુના આશીર્વચન મેળવવા આવશ્યક છે. કારણ કે પૂર્ણ ચંદ્ર ત્યારે ખીલેલો હોય છે અને 16 કળાઓએ અને ગુરુની શક્તિ છે, જ્યોતિર્મય દેવ આત્માની શાંતિ પ્રાપ્ત આપે, આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. અસ્તુ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ.